જહાંગીરપુરા પોલીસને હાથ લાગી મોટી સફળતા। જહાંગીરપુરા પોલીસે એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો। પોલીસે કાર્યવાહી કરતા 5 પૈકી 3 આરોપીને હરિયાણાથી ઝડપી લીધા છે। તસ્કરો દ્વારા 15 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાંથી પોલીસે 4 લાખ રિકવર કર્યા। ચોરી કરવા બાદ અને ત્યારબાદ હરિયાણામાં 2 વખત આરોપીઓએ કાર ભાડે લીધી હતી, જે વિગતોના આધારે 2 ટીમ બનાવી 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ પોલીસ દ્વારા કરાઈ હતી। 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે। ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ, એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે, એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું। એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમણે જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે 13 તારીખે આ કૃત્ય કરેલું હતું। હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે।